ગુજરાતની સરકારને અપીલ છે। પીએમ આ સાથે જ કોમર્સ અને શ્રમ રોજગાર પ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે। હીરા ઉદ્યોગ પર ટેરિફની અસર રત્ન કલાકારો પર પડવાની ભીતિ છે। કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તાત્કાલિક મદદ કરે તેવી રજૂઆત કરવામાં આવી। ગુજરાત સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રત્ન કલાકારોની ચિંતા કરવાની માંગ કરવામાં આવી છે। સીએમ દ્વારા કમિટીની રચના બાદ હજુ સુધી સહાયની કોઈ જાહેરાત નથી થઈ। મહત્વનું છે કે રત્ન કલાકારોને મદદ કરવા 2 દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની વાત કરવામાં આવી હતી અને આજે 26 દિવસ થયા છે, છતાં પણ રત્ન કલાકારો માટે સરકારે કોઈ જ જાહેરાત નથી કરી તેવી રજૂઆત આ પત્રમાં કરાઈ છે। આ સાથે જ એવી પણ રજૂઆત કરાઈ છે કે સુરતમાં 4 રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે, છતાં હજુ સુધી સરકારની આંખ ખુલતી નથી। 25 થી વધારે દિવસોની અંદર 3 થી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે, છતાં પણ સરકાર રત્ન કલાકારોને મદદ કરવા માટે હજુ સુધી આગળ આવી નથી। ખાલી બાહેધરી આપી છે, કમિટી બનાવી છે। તો આ કમિટી શું કરી રહી છે? એક્શન પ્લાન 2 દિવસનો હતો, આજે 25 થી વધારે દિવસ થયા છે। અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે રત્ન કલાકારોની સાથે સરકાર છે કે નથી, ખુલાસો સરકારે કરવો જોઈએ। અને આ જે કમિટી છે એ કમિટી કઈ દિશાની અંદર કામ કરી રહી છે એની માહિતી મીડિયા સમક્ષ આવી। મૌલાના